પ્રાપ્તની માહિતી મુજબ અંકલેશ્વરની વિરાટનગર સોસાયટીમાં રહેતા જસુબેન માધવભાઈ ડોડિયા બપોરના અરસામાં ઘરેથી નીકળી બહેનપણીના ઘરે જવા નીકળ્યા હતા. તેઓ વચનામૃત સોસાયટી નજીકના રોડ ઉપરથી ચાલતા પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન બાઇક ઉપર આવેલ બે શખ્સોએ તેમના ગળામાં પહેરેલી 1.5 તોલાની સોનાની ચેઇન તોડી ફરાર થઈ ગયા હતા. જસુબેને બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. જોકે બંને ગઠિયાઓ ચેઇન તોડી બાઇક લઈ ફરાર થઈ ગયા હતા. આ અંગેની જાણ શહેર સી ડિવિઝન પોલીસને થતાં પોલીસના કાફલા સાથે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા દોડી આવ્યા હતા. સાથે ભરૂચ એલસીબી અને એસઓજીની ટીમ પણ સ્થળ ઉપર આવી પહોંચી તપાસ હાથ ધરી હતી. હું મારા ઘરેથી રોડ પરથી મારા બેનપણીને ઘેર જતી હતી, એટલે પાછળથી 2 જણ આવ્યા બાઇક પર. પણ પાછળથી આવ્યા એટલે 2 રસ્તા પડે એટલે મને પાછળથી ખબર નથી પડી કે એ કયા રસ્તેથી આવ્યા. એટલે એણે મેં છત્રી ગળામાં ઓઢેલી હતી, એટલે મારી છત્રી ઊંચી કરીને એમણે ગળે હાથ માર્યો. એટલે મને ખબર પડી કે આ ભારે હાથ લાગ્યો, એટલે આ કોઈ પુરુષનો હાથ છે. એટલે જેવો હાથ માર્યો એવો જ મેં ચોર 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 કરીને ચિત્કાર પાડ્યા, પણ 1.5 તોલાની હતી સાહેબ. તમે પોલીસને જાણ કરી? હા, પોલીસને જાણ કરેલી.